2021ની અંદર 22ની અંદર એ ડોમ કોરોના કાળ વખતે બનાવવામાં આવેલો હતો અને લોકોની સેવા માટે બનાવેલો હતો. ત્યાં જમાડવાની પ્રક્રિયાઓ ચાલુ હતી. અમારા ધ્યાનમાં આવેલ છે. હવે કોઈ મારા ધ્યાનમાં પણ આવેલ છે. સરકાર દ્વારા પણ અમને ધ્યાન દોરવામાં આવેલી છે અને હટાવવા માટે અમે અમારા દ્વારા એમને સંસ્થા દ્વારા નોટિસ પણ આપવામાં આવેલી છે અને ખાલી કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે. સર, નોટિસ ઘણા ટાઈમ પહેલા પણ આવી ફરીવાર આવી છે. ખાલી નહીં કરે તો કેવા પગલાં લેવાશે? ના, અમે સરકારમાં જાણ કરી છે અને કલેક્ટરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને જરૂર પડે તો અમે ફરી પાછા મળી અને જાણ કરશું અને યોગ્ય વ્યવસ્થા છે કંઈ થતું હોય કરશે. સાહેબ, સિવિલ હોસ્પિટલનો જે મેડિકલ સ્ટોર છે એનું ટેન્ડરિંગ પણ ઘણા ટાઈમ. હા, એ છેલ્લે ટેન્ડરિંગ થયું પછી કોવિડ વખતે એ ટેન્ડર અટકી ગયેલું હતું. એને પણ અમે નોટિસ આપી દીધેલી છે અને એ સ્ટોર પણ કાયદેસર રીતે ખાલી કરી દેવામાં આવશે. કેટલો સમય લાગશે અંદાજે? નોટિસ આપી દીધેલી છે અમે અને ટૂંક સમયની અંદર ખાલી કરી દેશે. સૌથી પહેલાં તો HMPV વાયરસ છે એની જે રીતે પોઝિટિવ અમદાવાદની અંદર અને આવેલા છે એના અનુસંધાનમાં અમે પીડીઓ હોસ્પિટલ ખાતે આઇસોલેશનની 10 બેડની વ્યવસ્થા ઊભી કરેલી છે. MCH બિલ્ડિંગની અંદર 6થા માળે બાળકોના વિભાગની અંદર, જેની અંદર ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે. ખાસ કરીને દવાઓ, એક્સપર્ટ ડોક્ટર, વ્યવસ્થા છે. તમામ દવાઓ અને સ્ટાફ ડોક્ટર્સની વ્યવસ્થા ત્યાં ઓલરેડી ઊભી કરવામાં આવેલી છે. ગમે એટલા પેશન્ટ આવે આપણે પહોંચી શકીએ એવી કન્ડિશનની અંદર છે. દવાઓ આપણી પાસે બધી જ હાજર સ્ટોકમાં છે અને પૂરી પાડવામાં આવશે. ખાસ કરીને જે ટેસ્ટ હોય HMPV વાયરસની ટેસ્ટની કિટની અમે ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધેલ છે. ટૂંક સમયની અંદર HMPV વાયરસની ટેસ્ટ આપણે ત્યાં પીડીઓ હોસ્પિટલ ખાતે જ થઈ શકશે, RT-PCR, અને એ વ્યવસ્થા ઊભી થઈ જશે. છેલ્લા સાહેબ એકાદ વીકમાં શરદી ઉધરસના કેવા કેસ? શરદી ઉધરસનું જે સિઝન છે, શિયાળાની અંદર મોટા ભાગે શરદી ઉધરસના કેસ સામે આવતા જ હોય છે. થોડો વધારો થતો હોય છે. 10-20% શરદી ઉધરસના વધારો એ સામાન્ય વસ્તુ છે, જેને HMPV વાયરસ સાથે કોઈ નિસ્બત નથી. ખાસ કરીને દર્દીઓ વધવાની શક્યતા ઓપીડીના ટાઈમમાં કંઈ ફેરફાર થયો હોય? જી નહીં, મોટાભાગે અત્યારે તો અમે કંટ્રોલ કરી શકીએ એટલી ઓપીડી છે અને કોઈ એવું ન પહોંચી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. પણ છતાં પણ જો દર્દીઓ વધશે તો અમે 12 કલાક માટે સ્પેશિયલી જે રીતે કરતા હતા HMPV વાયરસ માટે નવી ઓપીડી ઊભી કરી શકશું. વૃદ્ધો અને બાળકો માટે કઈ ખાસ વ્યવસ્થા? HMPV વાયરસ છે એ નવો વાયરસ નથી. 2001થી ઇન્ડિયાની અંદર છે. એ કોઈ સિરિયસ વાયરસ નથી. દર વખતે સિઝનની અંદર શરદી ઉધરસ જેવા લક્ષણો આવે છે અને અપર રિસ્પિરેટરી ટ્રેક્ટની અંદર 2 દિવસથી 7 દિવસની અંદર રહે છે અને મટી જાય છે. જે નાના બાળકો છે જેની ઇમ્યુનિટી નથી અથવા તો બહુ મોટી ઉંમરના છે કે જેની ઇમ્યુનિટી લો છે અથવા તો કેન્સર અને HIV જેવા રોગ ધરાવે છે કે જેની ઇમ્યુનિટી ઓછી છે, એવા લોકોને એ લોઅર રિસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન કરે તો એ તમામ સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ છે અને એ આપણે બહુ સારી રીતે કરી શકીએ. ગમે ત્યાં RT-PCR ટેસ્ટ જે જગ્યાએ થતી હોય ત્યાં HMPV વાયરસની ટેસ્ટ થઈ શકે. ખાસ કરીને સાહેબ જે રીતે આ HMPV વાયરસ છે વૃદ્ધો અને બાળકોમાં વધુ જોવા મળતું હોય છે, તો લોકોએ શું સાવચેતી રાખવી? ખાસ સાવચેતી એ રાખવાની છે કે ભીડભાડવાળી જગ્યાએ ન જાય અથવા તો તમને શરદી ઉધરસ હોય તો તમે ઘરની અંદર આઇસોલેશનની અંદર રહો. બીજા લોકોને ચેપમાં ન આવવા ચેપી વાયરસ છે. એક આપણી છીંક બાજુમાં હોય અને છીંક ખાય તો જે રીતે આપણે સામાન્ય શરદી ઉધરસ ફેલાય એ જ રીતે આ વાયરસ ફેલાય છે. તો જ્યારે તમને શરદી ઉધરસના લક્ષણ હોય કે તાવ હોય તો તમે ભીડભાડવાળી જગ્યાએ ન જાઓ અથવા તો એક રૂમની અંદર રહો તો 1-2 દિવસની અંદર 2 થી 7 દિવસનો એનો લાઈફ સાયકલ છે. 7 દિવસની અંદર એની મેળે મટી જાય છે. સામાન્ય શરદી ઉધરસ પણ આમાં શું ફરક? કશો ફરક નથી. આ સામાન્ય શરદી ઉધરસના જ લક્ષણો છે. પણ ઘણી વખત શ્વાસ જ્યારે ફેફસાની અંદર ફેલાય ત્યારે તમને શ્વાસ ચડવાની કે એવી કોઈ તકલીફ ઊભી થાય અને હાઈ ગ્રેડ ફીવર ઊભો થાય, બાકી કોઈ તકલીફ નથી. કોઈ લોકોએ ગભરાવાની જરૂર નથી. એવો કોઈ ડેડલી વાયરસ નથી. હજી સુધી HMPV વાયરસથી કોઈ સિરિયસનેસ આવી હોય અને ડેથ થયું એવા કોઈ રિપોર્ટિંગ ઇન્ડિયામાં નથી થયા. જે કંઈ કેસ થયા છે બધા સ્ટેબલ છે અને 1-2 કેસ તો ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે. એટલે આનાથી ગભરાવાની જરૂર નથી. સામાન્ય શરદી ઉધરસની દવાઓ તમે લો. ખાસ કરીને જ્યારે શરદી ઉધરસ થાય
ત્યારે તમે દવા લો. ખોટું ઊંટવૈદું કરીને કે એવી રીતે ના લો તો આરામથી આ વાયરસ સાથે આપણે લડી શકીએ એમ છીએ. ખાસ કરીને 10 બેડ તો બનાવવામાં આવ્યો છે, જરૂર પડશે તો વધારવામાં આવશે. વધારે 100 બેડની મારી પાસે વ્યવસ્થા છે. ખાસ કરીને સિવિલ